કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો કહેવાય છે કે શબ્દોમાં બહુ મહત્ત્વ હોય છે, બહુ તાકાત હોય છે. તે આપણું જીવન બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે શબ્દો, વર્ડ્સ. કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે કે શબ્દોને ફક્ત બે લોકો જ ધ્યાનથી વાંચે છે. એક કે જે જ્ઞાન મેળવે છે અને બીજા જે ભૂલો શોધે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે શબ્દોની છે ને આપણા જીવનની છે. શબ્દો ખાલી એક ઉદાહરણ તરીકે છે, પરંતુ મારા મિત્રો વાત અહીંયા આપણા જીવનની છે. આપણા મનનો દરેક વ્યક્તિ જો ચાહે તો દરેક વ્યક્તિમાંથી કંઈ સારું અને સાચું શોધી શકે છે. એટલે જેમ આપણે શબ્દોની વાત કરી કે માણસ કંઈ ભૂલી રહ્યો છે તો તેમાં જે કંઈ સારું અને સાચું હોય, આપણને તે સાચું લાગતું હોય, સારું લાગતું હોય તો આપણે તેની ઉપર કામ કરીને આપણા જીવનમાં ઉતારી શકીએ. અને ના પસંદ આવે તો આપણે તેને બાકાત કરી શકીએ. આ સીધી વાત છે. એવી જ રીતે આપણે દરેક વ્યક્તિમાંથી જો કંઈક સારું અને સાચું શોધી શકીએ, જે દરેકમાં હોય છે જ. જો આપણે એવી નજર કેળવી લઈએ, આપણે એવા કાન બનાવી લઈએ કે આપણે કંઈક સારું અને સાચું શોધી શકીએ, પણ તેના માટે એક ચોખ્ખું અને પવિત્ર હૃદય જોઈશે. તો આપણે કામ એટલું જ કરવાનું છે કે આપણે હૃદયથી પવિત્ર બનવાનું છે. આપણા કાન અને આંખ એવા સરસ રીતે તૈયાર કરવાના છે કે આપણે સારું અને સાચું તરત જ પારખી શકીએ અને તેને આપણા જીવનમાં અમલમાં લાવી શકીએ. કારણ કે માણસ છે, શબ્દો છે તો સારા અને ખોટા હોઈ શકે છે, પરંતુ તે આપણામાં હોવું જોઈએ કે આપણે શું સારું લેવું છે, શું સાચું લેવું છે અને બાકી બધું બાયપાસ કરવું છે. અઘરું છે પણ અશક્ય નથી. જો આપણે આટલું કરી શકીએ તો આપણે ખરેખર સંતોષ સાથે ખુશીને પ્રાપ્ત કરી શકીએ છીએ. અને જે માણસ સંતોષથી ખુશીને પ્રાપ્ત કરી શકે છે તે પોતાના દરેક લક્ષ્યો પ્રાપ્ત કરી શકે છે. જેના લક્ષ્યો પ્રાપ્ત થાય છે તેનાથી ખુશખુશાલ વ્યક્તિ, તેનાથી સફળ વ્યક્તિ બીજું કોઈ નથી હોતું. બસ મારા મિત્રો, આટલું સમજીએ, જાણીએ અને એક વસ્તુ ધ્યાન રાખીએ કે શબ્દોને બે જણા ધ્યાનથી વાંચે છે. એક જે જ્ઞાન મેળવે છે અને બીજા જે ભૂલો શોધે છે. તો આપણે જ્ઞાન મેળવવાવાળા બનવાનું છે અને આગળ વધવાનું છે. થેન્ક યુ.